तो 20 નંબરનો એક્ઝામ્પલ જુઓ. શૂન્ય ડેક્લિનેશન. ડેક્લિનેશનની કિંમત શૂન્ય છે, તો ડેક્લિનેશન 0 છે. ધરાવતા મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રી ખૂણો બનાવતા સિરોલમ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રી ખૂણો બનાવતા સિરોલમ સમતલમાં 30 આંટા, મતલબ આંટાની સંખ્યા 30 છે અને ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર. 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર કોઇલ છે. આ એક વર્તુળાકાર કોઇલ છે. શૂન્ય ડેક્લિનેશન અને 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઇલ છે, જે સિરોલમ સમતલમાં છે અને જે મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રી સાથે સિરોલમ સમતલમાં છે, જેના કેન્દ્રમાં સમશીતી સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તે રીતે ચુંબકીય સોય મૂકેલ છે. આ કોઇલમાંથી 0.35 એમ્પિયર મતલબ પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર પ્રવાહ છે. પસાર કરવા માટે સોયનો ઉત્તર ધ્રુવ, મતલબ અહીંયા તમે એક ચુંબકીય સોય વાપરો છો, એ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ એ તમને અહીંયા એવું કહે છે પૂર્વ તરફ રહે છે. તો આ સ્તરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમશીતિજ ઘટક શોધવાનું, મતલબ તમારા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમશીતિજ ઘટક VS શોધવાનો. આ પહેલો પ્રશ્ન પૂછેલો છે. તો પહેલા આપણે આકૃતિ સમજવી પડે તો જ તમે વસ્તુ સમજી શકશો. તો આપણે અહીંયા પહેલા સૌથી પહેલા એક નોર્મલ આકૃતિ દોરીએ. આ રીતે છે. આ આપણો સેન્ટર પોઈન્ટ છે, બરાબર. આ રીતે આ આપણી પૂર્વ દિશા છે, આ પશ્ચિમ છે, આ દિશા ઉત્તર છે અને આ દિશા દક્ષિણ છે. તો આ પૃથ્વીની 4 ડાયરેક્શન છે. તો પહેલું જ વાક્ય લખ્યું છે શૂન્ય ડેક્લિનેશન. ડેક્લિનેશન 0 હોય એનો મતલબ શું થાય? ડેક્લિનેશન 0 હોય એનો મતલબ જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો જે ખૂણો છે એ 0 ડિગ્રી થાય. મતલબ જીઓગ્રાફિક એટલે ભૌમિતિક મેરિડિયન, મેગ્નેટિક એટલે ચુંબકીય મેરિડિયન, બંને એકબીજા પર ઓવરલેપ થઈ રહ્યા છે. તો આ જે લાઈન છે એ સામાન્ય રીતે ભૌગોલિક મેરિડિયન કહો અથવા તમે આને સામાન્ય રીતે મેગ્નેટિક મેરિડિયન, તો આને જીઓગ્રાફિક મેરિડિયન કહો અથવા મેગ્નેટિક મેરિડિયન કહો, બંને સેમ થાય. આપણે લખીએ અહીં ડેક્લિનેશન 0 હોવાથી ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એ ઓવરલેપ થાય, મતલબ એકબીજા પર હોય. તો આ જે લાઈન છે એ ભૌગોલિક મેરિડિયનની પણ કહી શકો છો અથવા મેગ્નેટિક મેરિડિયનની પણ કહી શકો છો. હવે આ મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ડિગ્રી ખૂણો બનાવતા સિરોલમ સમતલમાં 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કોઇલ છે. હવે આ જે સમશીતી સમતલ છે ને, કોઇલ અહીંયા આ રીતે મૂકો છો, આ રીતે સિરોલમ સમતલમાં. એટલે હું તમને બતાવું છું. આ એક વર્તુળાકાર કોઇલ છે. વર્તુળાકાર કોઇલ કેવી છે જુઓ, આ વર્તુળાકાર કોઇલની સેન્ટર લાઈન છે. તો આ વર્તુળાકાર કોઇલ અને આ મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો એંગલ છે 45 ડિગ્રી, આ આપેલો છે. તો આ વર્તુળાકાર કોઇલ એ આ દેખાય છે આવી, વાસ્તવમાં અહીંયા આ રીતે હશે, આ રીતે, બરાબર. અહીંયા આ રીતે અહીંયાથી બહાર નીકળતી હશે કોઇલ અને અહીંયાથી આમ એન્ટર થતી હશે, પણ ડોટ વાળું ચિહ્ન છે અંદરના ભાગનું હશે.
તો સમશીતિ સમતલમાં નહીં, શિરોલંબ સમતલમાં છે. તો જેથી આ કોઇલની અક્ષ અને મેગ્નેટિક અક્ષ વચ્ચેનો ખૂણો 45 ડિગ્રીનો બને. આ કોઇલના આટા કેટલા? તો આ જે કોઇલ છે આપણી વર્તુળાકાર કોઇલ છે. કોઇલના આટા આપેલા છે, કોઇલની ત્રિજ્યા આપેલી છે, કોઇલમાંથી પસાર થતો પ્રવાહ છે, જેના કેન્દ્રના સમશીતિજ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય મૂકેલી છે. તો અહીંયા આના સમતલમાં સેન્ટરમાં સોય મૂકેલી છે, ચુંબકીય સોય. હવે એની વસ્તુ વિચારો આ રીતે. હવે જો હું બધું ભેગું બતાવવા જઈશ ને તો ખીચડી થઈ જશે, તમને આઈડિયા નહીં આવે. પણ ચુંબકીય સોય આ રીતે હશે. આ રીતે ચુંબકીય સોય હશે. જેથી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ તરફ રહે. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કઈ તરફ છે? પૂર્વ તરફ. તો આ શબ્દોમાં આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતિ ઘટક શોધો. આટલી વસ્તુ તમે સમજી શકો છો. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે અને તેનો ઘટક કેવી રીતે મળશે, તો જે આપણે BH શોધવો છે. ઓકે, જુઓ, સૌથી પહેલા અહીંયા આ સેન્ટર લાઈન છે. આ સેન્ટર લાઈન હોય, આ વર્તુળાકાર કોઇલ છે. વર્તુળાકાર કોઇલમાંથી આ રીતે વિદ્યુતીય પ્રવાહનું વહન થાય છે. તો અહીંયા આ વર્તુળાકાર કોઇલમાંથી વિદ્યુતીય પ્રવાહનું વહન થાય છે. વર્તુળાકાર કોઇલ અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો છે. તો અહીંયા આને લંબ, શિરોલંબ સમતલની લંબ આ રીતે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળશે, જે હશે BC. BC એટલે કયું ચુંબકીય ક્ષેત્ર? કોઇલમાંથી પસાર થતા પ્રવાહના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. આ જે ચુંબકીય ક્ષેત્ર મળશે ને એ સમતલમાં મળશે, સમશીતિ સમતલમાં. તમારો તાર આ રીતે જુઓ, અહીંયાથી આ રીતે તાર બહાર નીકળે છે અને અહીંયાથી આ રીતે એન્ટર થાય છે. આ તારને લંબ દિશામાં, શિરોલંબ સમતલમાં તાર હોય તો લંબ દિશા થાય સમશીતિ. તો સમશીતિ સમતલમાં તમને આ ચુંબકીય ક્ષેત્ર મળે. એ પણ કેટલા ડિગ્રી? 45 ડિગ્રી છે સમતલ, તો એના 90 ડિગ્રી મળે. મતલબ આ પાછો 45 ડિગ્રીનો જ ખૂણો બને. મતલબ આ સમતલ, આ જે શિરોલંબ સમતલ છે, સોરી કોઇલ છે, કોઇલ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે. આ 90 ડિગ્રીનો થાય. એનો મતલબ આ ખૂણો કેટલો થશે વિચારો? આ ખૂણો કેટલો થાય? 45 થાય. પછી તો આ ખૂણો કેટલો થાય? 45 થાય. તો મતલબ આ ખૂણો કેટલા ડિગ્રી થાય? 45 ડિગ્રી થાય. આઈડિયા આવતો હશે. તો વસ્તુ બહુ નાના ભાગનું બધું બતાવવાનું રહેતું હોય છે. તો આપણે વિચારી જુઓ, જ્યાં DC શું છે તો હું પહેલાથી લખી દઉં, તમને તકલીફ ના પડે. જે કોઇલ છે, વર્તુળાકાર કોઇલ, એ કોઇલમાંથી પસાર થતા પ્રવાહના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. જે કોઇલમાંથી પસાર થતો પ્રવાહ છે એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર છે. આવો પૃથ્વીનો સમશીતિજ ઘટક તો કઈ દિશામાં હોય? ઉત્તર દક્ષિણની ડાયરેક્શન ખબર છે. તો આ ડાયરેક્શનની અંદર આ દક્ષિણથી ઉત્તર તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે. બરાબર. હવે ઘણા એવું કે સાહેબ ખરેખર તો સમશીતિ દિશા એ કહેવાય, પૂર્વથી પશ્ચિમ. બરાબર. તો તમે જુઓ, સમશીતિ દિશા પૂર્વથી પશ્ચિમ હોય તો આ ઉત્તર ધ્રુવ ખરેખર ઉત્તર ધ્રુવ તરફ રહેવું જોઈએ. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ તરફ રહેવું જોઈએ. એની જગ્યાએ ટ્રાન્સફર થઈને આમ થઈ ગયું છે. આ ઉત્તર ધ્રુવ જે છે એ ખરેખર આમ રહેવું જોઈએ, એની જગ્યાએ એ પોતે આમ થઈ ગયો છે. એનો મતલબ આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ જે ખરેખર આમ આવવું જોઈએ સમશીતિ, એની જગ્યાએ થોડું 90 ડિગ્રી ડાયવર્ટ થઈ ગયું એટલે ઉપરની ડાયરેક્શનમાં જતું રહે. બરાબર. તો BH શું છે આપણને? BH નો મતલબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતિજ ઘટક છે. આ બે વસ્તુઓ બહુ મહત્વની છે. હજી હું તમને કહું, ખરેખર જો તમારો આ ઉત્તર ધ્રુવ, ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અહીંયા હોત તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમથી પૂર્વ તરફ હોય. પણ તમારો ઉત્તર ધ્રુવ ખસીને 90 ડિગ્રી અહીંયાથી આમ આવતો હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખસીને આમથી આમ જશે. મતલબ સમશીતિજ ઘટક આમ જશે
અને આ દિશામાં થશે શિરોલંબ ઘટક, પણ એની જરૂર નહીં. તમે આકૃતિ ધ્યાનથી જુઓ, તમને બે ડાયરેક્શન મળી ચુંબકીય ક્ષેત્રની, બરાબર. એક કઈ મળી? આ બીસી. એક કઈ મળી? બીએચ. પણ તમારે અહીંયા શોધવાનું છે એટલી ચર્ચા હું કરીશ. આટલાથી આટલી આ લાઈન દોર દો, આ લાઈન દોર દો. આ લાઈન એટલે કોનું મૂલ્ય થાય વિચારો. આ લાઈન એટલે તમને હું એક આકૃતિ સમજાવું. જુઓ, આ રીતે બીએચ મળે છે, આ રીતે મળે છે બીસી. તો બંનેનો પરિણામી સદિશ શોધવું હોય તો આના હેડ ઉપરથી આના સમાંતર સદિશ દોરો અને આના હેડ ઉપરથી આના સમાંતર સદિશ દોરો. તો બંનેનો ટેલ અને બંનેનો હેડ જોઈન કરી દો. આ તમને મળશે પરિણામી સદિશ બી આર. આટલો આઈડિયા આવો, બરાબર. તો મેં અહીંયા દોર્યું નહીં, કારણ કે પછી હું વધારે દોરવા જઈશ ને તો લોચો પડશે. એટલે અહીંયા આ જે દિશા બતાવો છે ને, આ દિશામાં તમને બીઆર નું પરિણામી સદિશ મળશે, જે અહીંયા દેખાય છે. તમને આઈડિયા આવતો હશે. હવે તમે એક વિચારો, આ 45 છે. 45 માં આ મૂલ્ય કયું છે? બીસી નું. તો આ મૂલ્ય કયું થાય? જો આ બીએચ હોય તો આ નીચે પણ માઇનસ બીએચ થાય, આ પ્લસ બીએચ હોય તો નીચે દિશામાં માઇનસ બીએચ થાય, બરાબર. હવે તમે વિચારો, હવે આકૃતિ પરથી આપણે લઈ લઈએ cos 45. હવે તમે અહીંયા cos 45 લો તો જો આ કાટખૂણો કહેવાય. કાટખૂણો તો આ કર્ણ થાય, તો આ તમારી 45 ની પાસેની બાજુ થાય અને આ સામેની બાજુ થાય. તમને અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે પાસેની બાજુ, cos 45 પાસેની. પાસેની કઈ બાજુ થાય? બીએચ થાય. આટલાથી આટલી, મતલબ આટલી થશે બીએચ ભાગ્યા કર્ણ. એટલે આ કાટખૂણો છે, એની સામેની બાજુ આ બીસી. બીસી કર્ણ થશે તો બીએચ ભાગ્યા બીસી થશે. આઈડિયા આવતો હશે. હવે બીએચ શોધવો છે. બીએચ નો મતલબ શું થાય? બીસી ગુણ્યા cos 45, બરાબર. હવે બીસી ની કિંમત આપેલી છે, તો બીસી ચુંબકીય ક્ષેત્ર છે. હવે તમે રકમમાં બરાબર ધ્યાનથી જુઓ તો તમને બીસી નું ચુંબકીય ક્ષેત્ર આપેલું નહીં લે. હા, એ શોધવું પડશે. ઓકે, જુઓ. હવે બીસી કોનું ચુંબકીય ક્ષેત્ર છે? તો કોઇલ માંથી પસાર થતા પ્રવાહના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. આ આખી વર્તુળાકાર કોઇલ છે, આ વર્તુળાકાર કોઇલ છે અને કોઇલના સેન્ટર ભાગમાં મળતું ચુંબકીય ક્ષેત્ર છે. તો એનું સૂત્ર શું થાય? એનું સૂત્ર થાય μ0 ni upon 2r, કેન્દ્ર ભાગનો. અને cos 45 ની કિંમત 1/√2 થાય, બરાબર. therefore BH is equal to કિંમત મૂકી દો 4 pi 10⁻⁷, આંટાની સંખ્યા 30, વહેતો પ્રવાહ 0.35 ભાગ્યા 2 અને ત્રિજ્યા છે 0.12 મીટર ગુણ્યા 1/√2. આ બધી કિંમતો મૂકી દો એટલે તમને ડાયરેક્ટ બીએચ મળી જશે 3.38 10⁻⁵ રહેશે. જેટલો લાંબો માનો એટલો લાંબો નહીં. તમે સેજ સમજીને કરશો તો તમે એને સરળતાથી કામ કરી શકો છો. તમારે કશું જ નહીં કરવાનું, તમારે ખાલી આ ત્રિકોણ ધ્યાન આપવાનો છે. આ એ બાજુ બીસી થાય કર્ણ અને પાસેની બાજુ બીએચ થાય, તો cos 45 એટલે પાસેની બાજુ ભાગ્યા બીસી. તમને બીસી કઈ રીતે મળે? તો આ વર્તુળાકાર કોઇલના કેન્દ્ર ભાગનું ચુંબકીય ક્ષેત્ર μ0 ni upon 2r સૂત્ર છે જ આપણા પાસે. કિંમત મૂકી દો, જવાબ આવી જશે. આઈડિયા આવે બેટા બધાને? આવે છે આઈડિયા? ચલો, આનો સેકન્ડ પાર્ટ. સેકન્ડ પાર્ટમાં એવું કહે છે કોઇલમાં વિદ્યુતીય પ્રવાહ દિશા ઉલટા હોય. મતલબ કોઇલ જે છે એ કોઇલમાં જે વિદ્યુતીય પ્રવાહ છે એની દિશા છે એના આપણે ઉલટાઈ રહીએ. એની દિશા ઉલટાઈ નાખો અને શિરોના અક્ષને અનુલક્ષીને 90 ડિગ્રી જેટલું વિષમ ગડી ભ્રમણ આપવામાં આવે. તો જે કોઇલ છે એના પણ 90 ડિગ્રી ફેરવી નાખો. ચુંબકીય સોય કઈ દિશામાં જતી રહે? એક વસ્તુ વિચારો તમે, તમારી ચુંબકીય સોય અહીંયા છે, એ 90 ડિગ્રી ફેરવી નાખો તો અહીંયા છે
એની જગ્યાએ 90 ડિગ્રી લાવી દો અને 90 ડિગ્રી લાવો એટલે કોઇલ અહીંયા લાવી દેવાનું કરી અહીંયા કોઇલ થઈ જાય આમ આ કોઇલની અક્ષ અહીંયા છે એને 90 ડિગ્રી લાવો 90 ડિગ્રી અહીંયાથી આમ લાવો मतलब કોઇલ આમ થઈ જાય સીધી સીધી બરાબર તો અહીં આ રીતે થશે આ રીતે થશે પહેલા કોઇલ આમ હતી એને 90 ડિગ્રી રાખો 90 ડિગ્રી ભ્રમણ આપો એટલે આ રીતે કરી દેવાય તો કોઇલે ફેરવી નાખી 90 ડિગ્રી ભ્રમણ આપ્યું પ્રવાહની દિશા પણ બદલી નાખો તો ચુંબકીય સોયનો જે ઉત્તર ધ્રુવ પૂર્વ તરફ હતો કઈ તરફ જતો રહે તો સીધી વસ્તુ છે ઉત્તર ધ્રુવ આખો ફેરવાઈ જશે તમારે ડાયરેક્ટ લખવાનું જ હોય આમાં તો પ્રવાહ બદલાય ને ચુંબકીય સોય બદલાઈ જ જાય એટલે સીધું લખવાનું અહીંયા ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ એ પૂર્વથી ફેરવાઈ અને એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં એટલે કઈ તરફ જાય તો પશ્ચિમ તરફ બસ આ તમારું જવાબ કશું જ કરવાનું નહીં ઉત્તર ધ્રુવ આખું બદલાઈ પશ્ચિમ દિશામાં જતું બીજું કશું લખવાનું આવતું નહીં આમ તો મિત્રો આવડે કે ના આવડે એક્ઝામ્પલ ઠીક છે એક્ઝામ્પલ તો મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ કહી શકાય નહીં પણ હાર્ડ નહીં એટલે આપણે અપેક્ષા રાખી શકીએ તો તમે લોકો આને સોલ્વ કરી શકશો હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાયનો 21મા નંબરનો એક્ઝામ્પલ આ કમ્પલસરી આવડતું આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે એટલે 21મા નંબરનો જે એક્ઝામ્પલ હું ગણાવું છું એ બધાએ તૈયાર કરવાનું રહેશે ચલો પહેલા રકમ વાંચીએ સમજીએ 60 ડિગ્રીના ખૂણે આવેલા બે ચુંબકીય ક્ષેત્રો તો બે ચુંબકીય ક્ષેત્ર છે માની લો એક ચુંબકીય ક્ષેત્ર B1 છે અને એક ચુંબકીય ક્ષેત્ર B2 છે અને બંને વચ્ચેનો ખૂણો એ તમને આપેલો છે 60 ડિગ્રી તો 60 ડિગ્રી આવેલા બે ચુંબકીય ક્ષેત્રો એક જ ચુંબકીય ડાયપોલ પર લગાડવામાં આવે છે ત્યારે આ ડાયપોલ બે ક્ષેત્રો પૈકી ના 1.2 × 10⁻² ટેસ્લા જેટલા ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો ખૂણો સ્થાયી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે તો બીજા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું જુઓ માની લો એકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે આને આપણે કહીએ ચુંબકીય ક્ષેત્ર B1 તો એના 60 ડિગ્રી આ 90 ડિગ્રી કહેવાય તો એની 60 ડિગ્રી આ રીતે થશે એની 60 ડિગ્રી આ એક બીજું ચુંબકીય ક્ષેત્ર છે B2 તો બે ચુંબકીય ક્ષેત્રો છે આ બંને વચ્ચેનો આ જે ખૂણો છે એ ખૂણાનું મૂલ્ય આપેલું છે 60 ડિગ્રી ચલો આટલી તો ખબર પડતી હશે હવે તમને એવું કહે છે 60 ડિગ્રીના ખૂણે આવેલા બે ચુંબકીય ક્ષેત્રો એક જ ચુંબકીય ડાયપોલ પર લગાડવામાં આવે અહીંયા ચુંબકીય ડાયપોલ ક્યારે હોય તો માની લો આ રીતે ચુંબકીય સોય છે ચુંબકીય સોયની અક્ષ મતલબ આ S ધ્રુવ હશે અને આ N ધ્રુવ હશે તો S થી N ની દિશામાં આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે બરાબર તો આ એક જ ચુંબકીય ડાયપોલ પર બે ચુંબકીય ક્ષેત્રો એપ્લાઈડ કરેલા છે ત્યારે આ ડાયપોલ બે ક્ષેત્રો પૈકીના 1.2 × 10⁻² ટેસ્લા જેટલા સાથે 15 ડિગ્રી મતલબ માની લો જ્યારે B1 નું મૂલ્ય માની લો આટલું આપેલું છે 1.12 × 10⁻² ટેસ્લા એ વખતે આનું મૂલ્ય આપણને ખબર છે તો આ ચુંબકીય ક્ષેત્ર આ ડાયપોલ સાથે કેટલો ખૂણો બનાવે છે એ ખૂણાનું કહી દો θ1 કેટલો ખૂણો બનાવે છે તો માની લો 15 ડિગ્રી B1 ની કિંમતના માટે ખૂણો છે 15 ડિગ્રી તો એવો પ્રશ્ન પૂછે છે તો બીજા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો B2 નું મૂલ્ય કેટલું अब B2 નું મૂલ્ય તો બરાબર છે પણ અહીંયા θ2 કેટલો થાય બિચારો આ આખો કેટલો ખૂણો હતો 60 માંથી 15 જાય मतलब θ2 થાય 60 ડિગ્રી - 15 ડિગ્રી मतलब તરત ખબર પડે 45 ડિગ્રી આટલી જ આઈડિયા આવી જશે હવે આપણે વિચારીએ અહીં જે ડાયપોલ છે એ ડાયપોલ સંતુલન સ્થિતિમાં છે હવે ડાયપોલ સંતુલન સ્થિતિમાં હોય તો શું સરખું હોય લે
ડાયપોલ સંતુલન સ્થિતિમાં હોય તો એના પર લાગતું ટોર્ક સરખું હોય, એના પર લાગતું ટોર્ક સરખું થાય. મતલબ એક ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીજા ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું ટોર્ક. ટોર્કનું સૂત્ર તો આપણને ખબર છે, mb sin થીટા. અહીંયા તો એક છે ચુંબકીય ક્ષેત્ર B1, એ વખતનો ખૂણો θ1 છે. અહીંયા ડાયપોલ તો એકના એક જ છે, ડાયપોલ તો બદલી નહીં, આજે ડાયપોલ છે તો એના જ છે. બીજી વખત ચુંબકીય ક્ષેત્ર B2 છે અને જે ખૂણો છે એ છે sin θ2. હવે તમે આરામથી B2 શોધી શકો. mm તો કેન્સલ થશે, B2 કરતા કરશો તો B1 sin θ1 upon sin θ2 થશે. B1 ની કિંમત કેટલી છે? B1 ની કિંમત છે 1.2 10⁻² ટેસ્લા. sin θ1 કેટલો આપેલો છે? 15 ડિગ્રી. અને θ2 કેટલો આપેલો છે? 40 ડિગ્રી. બરાબર, તો તમે સાદુરૂપ આપી દો 1.2 10⁻². sin 50 ની કિંમત કેટલી થાય? તમે શોધશો 0.8588 થશે. sin 45 ની કિંમત 0.7071 થશે. એટલે અહીંયા સાદુરૂપ આપશો તો કિંમત હશે 4.392 10⁻³ ટેસ્લા. આ તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. આવો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. આવડે કે ના આવડે? સંતુલન સ્થિતિમાં ટોર્ક સમાન થતું હોય છે, તો એના ઉપરથી ગણવાનું છે. બોલો આવડે કે ના આવડે? મારો અવાજ પહોંચે છે કે નહીં લે? ઓકે, 21મો પૂરો થાય એટલે આપણે એના આગળનો એક્ઝામ્પલ જોઈએ. 22મો આવે છે સ્વાધ્યાયનો 22મો એક્ઝામ્પલ. એ પ્યોરલી JEE માટે જ છે. એ બોર્ડ એક્ઝામમાં કદી પૂછાય નહીં, એટલે આપણે હાલ એને કરાવવું નથી, એની ચિંતા કરવી નહીં કે આપણે એમાં હાલ નહીં પડતા. એટલે આપણે અહીંયા એક્ઝામ્પલ પર પહોંચી જઈએ. સ્વાધ્યાયનો 23મો એક્ઝામ્પલ ગણતા પહેલા હું તમને એક નિયમ યાદ કરી દઉં, ક્યુરીનો નિયમ. ચલો, તમારામાંથી કોઈને યાદ છે ક્યુરીનો નિયમ શું હતો? તો કોઈ પણ પદાર્થ જે મેગ્નેટાઇઝ થાય છે એ મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્રના સપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. જ્યાં મેગ્નેટાઇઝેશનનો મતલબ શું છે? મેગ્નેટાઇઝેશનનો મતલબ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો તમે સ્વાધ્યાયનો 23મા નંબરનો એક્ઝામ્પલ જે મોસ્ટ આઈએમપી છે એ તૈયાર કરી શકો. ઓકે, જુઓ, એક પેરામેગ્નેટિક ક્ષારના નમૂનામાં એક અણની ડાયપોલ મોમેન્ટ, આ રીતે પેરામેગ્નેટિક ક્ષાર છે. આ પેરામેગ્નેટિક ચાર્જ માં એકની ડાયપોલ મોમેન્ટ, અહીંયા આ એક અણુ છે, આ એની ડાયપોલ મોમેન્ટ છે. તો એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી આપેલી છે? તમને આપી છે 1.5 ગુણ્યા 10⁻³ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હોય તેવી 2 ગુણ્યા 10⁻24 પરમાણ્વીય ડાયપોલ છે. બીજો પરમાણુ છે, ત્રીજો પરમાણુ છે, ચોથો પરમાણુ છે, પાંચમો પરમાણુ છે. કેટલા પરમાણુઓ છે? તો અહીંયા પરમાણુઓની સંખ્યા એટલે કે ડાયપોલની સંખ્યા કેટલી છે? એ આપેલી છે 2 ગુણ્યા 24. મતલબ આ જે ડાયપોલ મોમેન્ટ છે એક પરમાણુની છે, ટોટલ ડાયપોલ મોમેન્ટ આટલી છે. તો મતલબ એક અણુની ડાયપોલ મોમેન્ટ આટલી, તો આટલા પરમાણુય ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી? એ તમે જે શોધશો એ તમને ટોટલ ડાયપોલ મોમેન્ટ મળશે, mnet. બરાબર, તો એ શોધી શકાશે. ચલો, તો આપણે અહીંયા ખાલી આટલી માહિતી આપણા પાસે છે, ધ્યાનમાં રાખજો. આ જે ડાયપોલ મોમેન્ટ છે કેટલાની છે?
એક પરમાણુની છે અને આ પરમાણુની ટોટલ સંખ્યા છે. હવે તમને એવું કહે છે આ દ્રવ્યની 4.2 કેલ્વિન ટેમ્પરેચર 4.2 કેલ્વિન ટેમ્પરેચર ઠંડુ પાડી અને એનું ચુંબકીય ક્ષેત્ર 0.64 ટેસ્લા જેટલું કરો. તાપમાન છે 4.2, ચુંબકીય ક્ષેત્ર છે 0.64 ટેસ્લા. તેમાં 15% મેગ્નેટાઇઝેશન થાય છે. તો મેગ્નેટાઇઝેશન કેટલું થાય છે? તો મેગ્નેટાઇઝેશન એ કુલ ડાયપોલ મોમેન્ટના 15% મેગ્નેટાઇઝેશન થાય છે. એ લખેલું છે જુઓ. તો 15% સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે. તો જે કુલ ડાયપોલ મોમેન્ટ છે એના 15% સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે છે. જો આ દ્રવ્યને આ જે પેરામેગ્નેટિક ખ્યાલ છે એના દ્રવ્યના 2.8 કેલ્વિન ટેમ્પરેચર તાપમાન સુધી ઠંડુ પાડો અને એનું ચુંબકીય ક્ષેત્ર કરો 0.98 ટેસ્લા, તો એ વખતે નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ શોધો. આ ક્વેશ્ચન પૂછેલો છે. આ પ્રશ્ન પૂછેલો છે. મતલબ જુઓ, અહીંયા ટેમ્પરેચર, ચુંબકીય ક્ષેત્ર રિપીટ થાય છે. એના એ માહિતી અહીંયા રિપીટ છે. હવે ડાયપોલ મોમેન્ટ શોધવાની કેવી રીતે? હું તમને પહેલા વાત કરું. જુઓ, તો અહીંયા આપણે પહેલા વિચારીએ તો અહીંયા આપણને આના પરથી ટોટલ ડાયપોલ મોમેન્ટ મળશે કે ભાઈ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એ આપણને કેટલી આપેલી છે? તો 1.5 × 10⁻⁻23. Therefore, તમારા પાસે પરમાણુની સંખ્યા કેટલી છે? 2 × 10⁻24. તો 2 × 24 પરમાણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? આના પરથી તમને પરમાણુની ટોટલ ડાયપોલ મોમેન્ટ મળે. કેટલી થશે? 1.5 × 10⁻23 ગુણ્યા 2 × 24. આ ડાયપોલ મોમેન્ટ મળી જશે. પણ તમારે અહીંયા મેગ્નેટાઇઝેશન કેટલું છે? તો ટોટલ ડાયપોલ મોમેન્ટના 15%. હવે મેગ્નેટાઇઝેશન કેટલું આપ્યું છે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કેટલું આપેલું છે? તો ટોટલ ડાયપોલ મોમેન્ટના 15% જેટલું. બરાબર. ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 1.5 10⁻⁻23 2 × 10⁻24. ના એટલે ગુણાકાર, 15% એટલે 15/100. એટલે આનું સાદુરૂપ આપશો તમારે સાદુરૂપ આપવું પડે. 4.5 આવતો હશે લગભગ, મને યાદ છે ત્યાં સુધી. 5 એટલું જ આવશે. અહીંયા તમને કિંમત મળશે 4.5 એમ્પિયર પર મીટર. આ મેગ્નેટાઇઝેશન મળશે. આપણે આને કહી દઈશું M1. તો જુઓ, એક પરમાણુ ડાયપોલ મોમેન્ટ આટલી, તો આટલા પરમાણુ ડાયપોલ મોમેન્ટ કેટલી? એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ મળી. પણ મેગ્નેટાઇઝેશન ટોટલ ડાયપોલ મોમેન્ટના 15% છે. તો આના આધારિત મેગ્નેટાઇઝેશન મળી ગયું. તો તમે જુઓ, તમને M જુઓ, B જુઓ અને T જુઓ. કીડીના નિયમ પ્રમાણે M જુઓ, B જુઓ અને T જુઓ. તો M1 મળી ગયો, B1 છે અને T1 છે. M નેટ છે એટલે M2 શોધવો છે, B2 છે અને T2 છે. હવે ક્યુરીનો નિયમ વાપરો. હવે ક્યુરીના નિયમ M proportional B/T મુજબ M1 proportional B1/T1 અને M2 proportional B2/T2. Therefore M1 ભાગ્યા M2 કરી નાખો. આ બંનેનો ભાગાકાર લઈ લો. અહીંયા થશે B1/T1 અને અહીંયા થશે B2/T2. તો M2 શોધી નાખો. M2 નો મતલબ શું થશે? M1 B2/B1 અને T1/T2. આઈડિયા આવતો હશે હું જે કહું છું. હવે M1 ની કિંમત તો તમે ઓલરેડી શોધી નાખી છે, 4.5. B2 ની કિંમત 0.98 છે. B1 ની કિંમત 0.64 છે. T2 ની કિંમત 4.2 કેલ્વિન છે
આની કિંમત 2.8 છે. તો m2 કેટલો મળશે? 7.875 એમ્પિયર પર મીટર.